फ्रेंड्स वेलकम टू माय चैनल पलाश एज्युकेशन। आज આપણે આવનારી સીસી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં જે મેથ્સ પૂછાય છે એની અંદરનો એક ટોપિક લઈએ છીએ સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન। આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ કે અહીંયા પહેલો એક્ઝામ્પલ આપેલો છે કે 7, 12, 17, 22 એમ છે શ્રેણી આપેલી છે અને એનું 33મું પદ શોધવાનું કીધેલું છે। તો સમાંતર શ્રેણીનું સૂત્ર છે કોઈપણ નંબરનું પદ શોધવું હોય તો tn = e + n - 1 × d આ એક છે સૂત્ર। અહીંયા એ એટલે થશે પ્રથમ પદ, જ્યારે n એટલે કયા નંબરનું પદ શોધવાનું છે એ, અને d એટલે થશે સામાન્ય તફાવત, કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત। તો આપણને અહીંયા આપેલું છે 33મું પદ, તો t33 મૂકવાનું છે। પ્રથમ પદ આપણે લેવાનું છે, અહીંયા આપેલું છે શ્રેણીમાં 7 વત્તા અહીંયા n એટલે નંબર ઓફ ટર્મ, તો 33મું પદ છે તો n ની જગ્યાએ 33 - 1 સામાન્ય તફાવત, કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત લો। 12 અને 7માંથી 12માંથી 7 જાય તો 5, તો ગુણ્યા 5 કરવાના છે। તો અહીંયા 7 વત્તા 33 - 1 કરશો એટલે 32 × 5। હવે 7 વત્તા 32 × 5 એટલે 160 થાય, અને 160 વત્તા 7 એટલે કે 167। તો ઓપ્શન નંબર 2 આપણો સાચો છે। એ જ રીતના બીજા એક્ઝામ્પલની વાત કરીએ કે આપણને કીધેલું છે 13, 20, 27, 34 આવી એક શ્રેણી આપેલી છે, એનું 101મું પદ કયું હોય તો અહીંયા સૂત્ર છે જ આપણી જોડે tn = e + n - 1 × d। આપણે જોયું હતું એમ હવે અહીંયા લેવાનું છે n એટલે નંબર ઓફ ટર્મ, કયા નંબરનું પદ છે તો 101મું પદ શોધવાનું છે, તો t 101, એ એટલે પ્રથમ પદ આપણું થશે 13 પ્લસ કયા નંબરનું પદ છે n એટલે 101 - 1 અને d સામાન્ય તફાવત, કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત 20 - 13 એટલે 7। તો અહીંયા તમારા થશે 13 વત્તા 101માંથી 1 જાય તો 100 × 7, તો આ થશે 13 વત્તા 700 અને આપણો જવાબ આવશે 713। ઓપ્શન નંબર 3 એ આપણો સાચો જવાબ છે। હવે આગળનો એક્ઝામ્પલ છે કે સમાંતર શ્રેણી આપેલી છે 8, 11, 14, 17નું કેટલામું પદ 260 થાય તો અહીંયા જોડો સ્વેજ ટ્વિસ્ટ આપેલું છે કે શ્રેણી આપેલી છે 8, 11, 14, 17 એમ છે કે આપણને આ જે શ્રેણી આપેલી છે એની અંદર સમાંતર શ્રેણીમાં કુલ કેટલા પદો છે એ શોધવાનું છે। તમે આગળના એક્ઝામ્પલની જેમ tn = e + n - 1 × d માં સૂત્રો મૂકી એ સૂત્રમાં કિંમતો મૂકીને કરી શકો છો, પણ ડાયરેક્ટ કરવા આ રીતના કરવાનું। સૌથી મોટી છેલ્લી સંખ્યા લેવાની 260 માઇનસ પહેલી સંખ્યા લેવાની 8 ભાગ્યા સામાન્ય તફાવત લેવાનો 11 - 8 એટલે 3 અને પ્લસ 1 કરી દેવાનો, તમારો જવાબ આવી જશે 260 - 8 એટલે 252 ભાગ્યા 3 + 1, 252 ભાગ્યા 3 એટલે કેટલા થાય 3 × 8 = 24 ને 3 × 4 = 12, તો 84 વત્તા 1 તો 85 ટોટલ કેટલા પદો છે, અથવા તો કયા નંબરનું પદ 260 થાય તો 85મા નંબરનું પદ 260 થાય। ઓપ્શન નંબર 3 આપણો સાચો જ છે। આગળના એક્ઝામ્પલ જેવું જ એક્ઝામ્પલ છે કે 4, 8, 12, 16 અને 204 આપણને સિરીઝ આપી દીધેલી છે। કુલ પદ કેટલા છે તો છેલ્લું પદ લેવાનું 204 માઇનસ પ્રથમ પદ લેવાનું 4 ભાગ્યા કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત 8માંથી 4 જાય તો 4 અને પ્લસ 1 કરી દેવાના છે। અહીંયા 204 - 4 એટલે 200 ભાગ્યા 4 પ્લસ 1 એટલે કે 50 વત્તા 1 એટલે કે 51 માટે આ શ્રેણીની અંદર 51 પદ છે। 5મા નંબરનું એક્ઝામ્પલ છે કે સમાંતર શ્રેણીનું 7મું પદ 108 છે, તો અહીંયા આપણને આપેલું છે 7મું પદ t7 108 તથા 11મું પદ 212 છે, તો t11 = 212। તો સામાન્ય તફાવત એટલે કે d, તો d કેટલા થાય તો d શોધવા માટે તમારે શું કરવાનું છે 212માંથી 108 બાદ કરો તો 212માંથી 108 બાદ કરો તો 104 ભાગ્યા આ 7 અને 11, તો 11માંથી 7 બાદ કરો તો અહીંયા મૂકવાના છે 4, તો 4 × 2 = 8 અને 4 × 6 = 24 માટે સામાન્ય તફાવત આવશે 26। ઓપ્શન નંબર 1। છઠ્ઠા એક્ઝામ્પલની વાત કરીએ કે 6ના પ્રથમ 20 ઘન પૂર્ણાંકોનો સરવાળો કેટલો, તો અહીંયા જો 6ના પ્રથમ 20 ઘન પૂર્ણાંકો એટલે અહીંયા આપણને સરવાળો શોધવાનો પૂછેલું। પહેલાં તો સિરીઝ નક્કી કરીએ। 6ના પ્રથમ 20 6 × 1 = 6, 6 × 2 = 12, 6 તારી 18 એમ 20 સુધી, તો 20 × 6 = 120 થાય। હવે આ શ્રેણીનો સરવાળા માટેનું સૂત્ર છે Sn = n/2 e + l એટલે લાસ્ટ સંખ્યા। હવે આ સૂત્ર ક્યારે મૂકવાનું છે કે જ્યારે કોઈ પણ શ્રેણી આપેલી એનું પ્રથમ પદ આપેલું હોય અને અંતિમ પદ આપેલું હોય અને નંબર ઓફ ટર્મ્સ કે કુલ પદ આપેલા હોય તો આ સૂત્ર મૂકી દેવાનું, ડાયરેક્ટ જવાબ આવશે। અહીંયા 20 પદોનો સરવાળો છે તો S 20 મૂકવાના, એની જગ્યાએ ટોટલ 20, તો 20 ભાગ્યા 2
ई એટલે પ્રથમ પદ આપણું આવશે 6, એલ એટલે લાસ્ટ પદ આપણે આવશે 120, તો અહીંયા 20/2 એટલે 10, 120 + 6 126, આપણો જવાબ આવશે 1260 માટે સરવાળો થશે ઓપ્શન નંબર 1 1260. સાતમો એક્ઝામ્પલ છે કે સમાંતર શ્રેણીનું એનમું પદ 4n + 8 છે, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો? અહીંયા હું ડાયરેક્ટ જ જવાબ કહી દઉં છું, ઓપ્શન નંબર 4 આપણો જવાબ આવશે 4. તો કઈ રીતના? આપણે અહીંયા જો 4n + 8 આપણે એનમું પદ આપેલું છે. હવે એનની જગ્યાએ જો હું 1 મૂકું તો અહીંયા કેટલા આવશે? 4 + 1 + 8, તો 4 × 4 4 ને 8 12. માની લો કે એનની જગ્યાએ હું 2 મૂકું છું તો 4 + 2 + 8 4 × 2 = 8 ને 8 16. એનની જગ્યાએ હું 3 મૂકું છું તો 4 + 3 + 8 4 તારી 12 ને 12 ને 8 20. તો આ શ્રેણી થઈ ગઈ. તો તમે જોઈ શકો છો 12 16 20 એમાં સામાન્ય તફાવત કેટલો આવ્યો? 4. તો ડાયરેક્ટ જવાબ કઈ રીતના? અહીંયા જો આપણને એનના ગુણાંકમાં જે સંખ્યા આપેલી હોય, એનના ગુણાંકમાં જે સંખ્યા આપેલી હોય એ જ આપણો જવાબ. તો આ રીતના તમે ડાયરેક્ટ કરી શકો છો. જો આ દાખલાની અંદર તમને ખ્યાલ આવી ગયો તો આઠમો દાખલો એ રીતના છે. જો સમાંતર શ્રેણીનું એનનું પદ 5 - 3n છે, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો? તો હવડા જોયું તો એમ ડાયરેક્ટ જ એનના ગુણાંકમાં જે સંખ્યા આપેલી હોય એ જ આપણો જવાબ હોય. અહીંયા -3n એટલે સામાન્ય તફાવત આવશે -3. બીજું કંઈ વિચારવાની જરૂર નથી. ના ખ્યાલ આવે તો એની જગ્યાએ 1 2 3 કરીને સિરીઝ બનાવી શકો છો અને પછી તમે સામાન્ય તફાવત લઈ શકો છો. નવમા દાખલાની વાત કરીએ. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે અને અંતિમ પદ 45 છે, તથા બધા પદોનો કુલ સરવાળો 275 હોય, તો કુલ કેટલા પદો હશે? તો સમાંતર શ્રેણીમાં આપણે હાલ વાત કરી હતી એમ કે જ્યારે તમને સરવાળો ખબર છે, પ્રથમ પદ ખબર છે અને અંતિમ પદ ખબર છે, તો આ સૂત્ર મૂકવાનું Sn = n/2 e + l. અહીંયા સરવાળો આપણને આપેલો છે 275, પદ શોધવાના છે એ ખબર નથી તો n/2. પ્રથમ પદ આપેલું છે 5 અને અંતિમ પદ આપેલું છે 45. તો અહીંયા 275ના ડબલ કરો તમે, અહીંયા કેટલા થશે? 275ના ડબલ તો 550 અને n અને 45 + 5 એટલે 50, 0 0 ઉડી ગયા તો nની વેલ્યુ 55/5, તો n = 11 આવશે ઓપ્શન નંબર 2. તો કુલ કેટલા પદો હશે? તો કે 11 પદો હશે. 10મો દાખલો છે કે 21 અને 63નો સમાંતર મધ્યક શોધો. સમાંતર મધ્યક એટલે શું થયું? એક પ્રકારની સરાસરી છે. 21 + 63/2 કરી દેવાના. આ જ તમારો જવાબ. 3 ને 1 4, 6 ને 2 8, 84/2 તમે કહેશો 42. ઓપ્શન નંબર 2 42 જવાબ આપણો સાચો છે. આગળનું એક્ઝામ્પલ છે 11મો કે 3 6 9 12 એમ 300 સુધી સંખ્યા આપેલી છે અને એનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલાં જ્યારે તમને પ્રથમ પદ ખબર હોય, છેલ્લું પદ ખબર હોય અને કુલ પદો કેટલા છે એ ખબર હોય, તો સૂત્ર આપણી જોડે છે Sn = n/2 e + l કરવાનું છે. આ દાખલો 2-3 રીતે ગણી શકાય છે, પરંતુ અહીંયા જો ટોટલ પદો તમને કઈ રીતના ખ્યાલ આવશે કેટલા છે? તો અહીંયા તમે 3 કોમન કાઢી લો, 1 + 2 + 3 એમ 100 સુધી આવશે. માટે કુલ પદો કેટલા હશે? તો કે કુલ પદો છે 100. તો અહીંયા 100/2. પ્રથમ પદ આપણું છે 3, લાસ્ટ પદ આપણું છે 300. તો અહીંયા થશે કેટલા? 100/2 એટલે 50 × 300 × 3 એટલે 303 અને 50 × 303 કરશો તો 15150 આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર 1 આવશે 15 15 0. આગળનું એક્ઝામ્પલ છે 12મો કે 1 + 5 + 6 + 10 + 11 + 15 + 16 + 20 એમ એક શ્રેણી આપેલી છે અને 200 પદોનો સરવાળો કેટલો થાય? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા થોડુંક તમે લોજિક દોડાવશો તો 1 અને 5 6 થશે, વત્તા 6 અને 10 16 થશે, વત્તા 11 અને 15 26 થશે, વત્તા 16 અને 20 36 થશે. એમ આખી શ્રેણી બનશે. હવે બે પદનું જો એક પદ થતું હોય, બે પદમાંથી આપણે એક પદ બનાવ્યું તો 200 પદની જગ્યાએ કેટલા કરવાના? તો 100 પદનો સરવાળો શોધવાનો છે. હવે આપણને છેલ્લું પદ ખબર નથી તો સૂત્ર બદલાશે. Sn = n/2 તો 2a + n - 1 × d. તો અહીંયા તમે જોઈ શકો છો Sn એટલે 200 પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા આવશે 200ની જગ્યાએ આવશે 100
कारण के 100 पद सुधी है ने तो अहींया S100 अहींया 100 भाग्या 2 कौंस में प्रथम पद ई एटले तो ई आपणुं प्रथम पद है 6 वत्ता 100 पद है तो 100 माइनस 1 सामान्य तपास 16 और 6 नु थशे 10। हवे जो 100 भाग्या 2 एटले 50 6 दूनी 12 वत्ता 99 गुण्या 10 तो अहींया थशे 50 कौंस में 12 वत्ता 990 तो 50 990 और 12 केटला थशे तो 1002 અને 50 गुण्या 1002 करशो तो 50100 ऑप्शन नंबर 1 आपणो साचो जवाब है। आगळनो दाखलो आपणे आपेलो छे कि 3 5 7 9 અને n पद सुधी टोटल सरवाळो 255 है तो n ની वेल्यू केटली। आ दाखलो पण एवो ज छे। अहींया आपणे सीरीज आपेली छे 3 5 7 9 एम n पद सुधी छे अने ए सरवाळो आपेलो छे 255। तो हूँ सहज हवे तमे थोड़ुंक मगज दौड़ावो तो अहींया बंने बाजू हूँ 1 एड करी दऊं छुं 1 वत्ता अने अहींया पण 1 करी दऊं तो 1 3 5 7 9 n पद सुधी आ शुं थयुं तो आ थयुं एकी संख्याओनो सरवाळो। तो एने आ रीतना लखी शकाय n+1 नो स्क्वेर। आ जे भाग छे एने n+1 नो स्क्वेर लखाय। 255 वत्ता 1 એટલે 256 तो 256 शुं थयुं तो के 16 नो वर्ग थयो तो बंने बाजू वर्ग वर्ग केन्सल तो n+1 बराबर 16 थाय तो n बराबर 16 माइनस 1 एटले कि n बराबर 15 थशे। तो n नी वेल्यू आपणी जोड़े छे ऑप्शन नंबर 1 15। 14 एक्जाम्पल है कि जो कोई समांतर श्रेणीना चौथा पदनु 4 गणु चौथा पदनु 4 गणु ए तेज श्रेणीना 18मा पदना 18 गणु जेटलुं थाय छे तो ते श्रेणीनु 22मुं पद केटलुं थाय छे। आँख बंद करीने ऑप्शन नंबर 1 0 करी देवानो। अहींया जो चौथुं पद है 18मुं पद है 4 गणु है 18 गणु है 18 ने 4 जो 22 थता होय तो जवाब 0 मूकी देवानो। ए कई रीत तो अहींया कई रीतना आपणे करीशुं के चौथा पदनु 4 गणु तो T4 एना 4 गणा बराबर ए 18मा पदनु 18 गणु थाय छे तो 18 T18 आવું લખી શકાય। હવે 4 T4 એટલે a વત્તા n -1 ઇન્ટુ ડી એટલે કે a વત્તા 3d અને 18 T18 એટલે a વત્તા 18 -1 એટલે 17d એવું લખાય। હવે ફરીથી અહીંયા તમે જોઈ શકો છો 2 2 4 અને 2 9 18 તો આપણી જોડે વધશે 2a + 6d = 90 વત્તા 17 9 અને 153d। હવે અહીંયા શું કરીશું 2a - 9a बराबर 153d - 6d तो अहींया -7a बराबर 153 में 6 147d तो अहींया डी नी वेल्यू थशे -7/147a। हवे आपणे शुं कहेलुं छे 22मुं पद केटलुं थाय T22 बराबर a + 21d लखाय तो a एटले एमने मूकवाना छे 21 अने डी नी वेल्यू आपणे शोधी छे डी नी वेल्यू -7/147 इंटू ए 21 7 147 तो 21 7 147 147 कैंसल तो ए माइनस ए एटले के 0 परंतु आवो दाखलो गणवानो रहतो नथी।